હાલમાં કઈ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ લોન્ચ કર્યું છે? આંધ્રપ્રદેશ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે? 100%. નીચેનામાંથી કયા સ્થળે મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું 72મું સંસ્કરણ યોજાશે? તેલંગાણા. દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ઉજવવામાં આવે છે? 3 મે. તાજેતરમાં કોણે સિંગલ પોઈન્ટ એપ એસીનેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? ચૂંટણી આયોગ. હાલના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ સારી કનેક્ટિવિટી માટે કોટા અને અન્ય કયા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે? પુરી. નીચેનામાંથી કયા રાજ્યમાં ઈ-ગવર્નન્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાશે? આંધ્રપ્રદેશ. નીચેનામાંથી કયો દેશ આગામી શૈક્ષણિક વર્ષથી સરકારી શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફરજિયાત વિષય તરીકે સામેલ કરશે? સંયુક્ત અરબ અમીરાત. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? હરિયાણા. નીચેનામાંથી ક્યારે દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ દિવસ ઉજવવામાં આવે છે? 7 મે.